એપ્રિલથી રાજ્યની અંદર માવઠાનો માહોલ પણ જોવા મળશે. હીટવેવનો રાઉન્ડ અને માવઠાનો વરસાદ એપ્રિલ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. છૂટાછવાયા વાદળ છવાયેલા છે. 5 એપ્રિલે સાંજ સુધીમાં આ વાદળો છે વિખાઈ જશે અને 6 એપ્રિલથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે. એકલ દોકલ સેન્ટરની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 45 ડિગ્રીને પણ પાર કરે તો નવાઈ નહીં. 13 એપ્રિલથી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે એપ્રિલ મહિના દરમિયાન હીટવેવ અને માવઠાના વરસાદ આમ બંને રીતે રાજ્યની અંદર અસર કરશે. અત્યારે એપ્રિલનો બળબડતો ઉનાળો ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે એપ્રિલ માસમાં કેવી ગરમી રહેશે, કેટલું તાપમાન રહેશે, કેટલા ડિગ્રી સેલ્સિયસનો મારો ગરમીનો આપણે સહન કરવાનો રહેશે, એ બધી જ માહિતી હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહી હતી. તેમને સાંભળીએ. હવે થોડા દિવસની અંદર રાજ્યની અંદર બે પરિસ્થિતિ જોવા મળશે, જેની અંદર હીટવેવનો રાઉન્ડ અને માવઠાનો વરસાદ. આ બંને વસ્તુ છે આપણે એપ્રિલ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. જેની અંદર ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આજે 4 એપ્રિલ છે ને રાજ્ય ઉપર હાઈ લેવલે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વાદળ છવાયેલા છે. 5 એપ્રિલે સાંજ સુધીમાં આ વાદળો છે વિખાઈ જશે અને 6 એપ્રિલથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે. 8 એપ્રિલથી લઈને 13 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેની અંદર ખાસ કરીને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં 42-43 ડિગ્રી સુધીનું તાપમાન હશે ને અમુક વિસ્તારની અંદર 44 થી લઈને 45 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 8 થી 13 એપ્રિલ દરમિયાન રાજ્યનું હવામાન છે એ થોડુંક વધારે ગરમ જોવા મળશે. અત્યારે આપણે જે તાપમાન છે તેમાં ઘણું બધું ફેરફાર હશે અને ખાસ કરીને સામાન્ય કરતાં 4 ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળે. 43-44 અને અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના સૌથી વધારે હીટ સિટી જોવા મળે, જેની અંદર સૌરાષ્ટ્રનું અમરેલી, મધ્ય ગુજરાતનું કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતનું ઈડર અને હિંમતનગર. આટલા વિસ્તારો એવા હશે કે જેની અંદર તાપમાન છે એ વધારે ઊંચું જોવા મળશે. એકલ દોકલ સેન્ટરની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 45 ડિગ્રીને પણ પાર કરે તો નવાઈ નહીં. બાકી આ હીટવેવનો રાઉન્ડ છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન આવી રહ્યો છે અને 13 એપ્રિલથી રાજ્યની અંદર માવઠાનો માહોલ પણ જોવા મળશે. કેમ કે આ જે એક હીટવેવ હશે એ દરમિયાન ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી એક WD પસાર થવાનું છે અને કેસાકસરની અસરને કારણે એની જે અમુક લેયરો હોય ગુજરાત સુધી લંબાશે. એના જે વાદળો છે દક્ષિણ તરફ ગતિ કરશે અને એનો ટ્રફ ગુજરાત સુધી આવે, જેને કારણે 13 એપ્રિલથી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયું માવઠું અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ માવઠાની અસર વધારે જોવા મળે તેવું હાલ એક અનુમાન છે. એટલે એપ્રિલ મહિના દરમિયાન હીટવેવ અને માવઠાના વરસાદ આમ બંને રીતે રાજ્યની અંદર અસર કરશે અને ખાસ કરીને 13 થી 16 એપ્રિલનું માવઠું થશે તો રાજ્યની અંદર ઉનાળુ પાકને પણ મોટું નુકસાન જાય. ખાસ કરીને બાગાયતી પાકની અંદર કેરીના પાકને મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, જુનાગઢ.